નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ મહેર બનીને નહીં પરંતુ કહેર બનીને વરસી રહ્યો છે, કારણ કે ગુજરાતને ધમરોડી રહ્યું છે મેઘ તાંડવ। એમાંય છેલ્લા 2 દિવસથી પડી રહેલા વરસાદના પગલે અનેક જિલ્લાઓમાં પરિસ્થિતિ વિકટ બની ગઈ છે અને હવે આવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર કરી નાખી છે ભયાનક આગાહી। જેમાં રિપોર્ટ એવા મળી રહ્યા છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે રાજ્યમાં વધુ એક વરસાદી સિસ્ટમ આવશે, જેના કારણે અનેક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે। તારીખ 6 થી લઈને 10 સપ્ટેમ્બર સુધીમાં ભારે વરસાદ નોંધાશે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે, જ્યારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે। તો આ સિવાય ઉત્તર ગુજરાતમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સિવાય બંગાળના ઉપસાગરમાં એક પછી એક વરસાદી સિસ્ટમ બનવાની છે। આના કારણે રાજ્યના દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના અનેક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। જો કે થોડા સમયના વિરામ બાદ રાજ્યમાં ફરીથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે પ્રજાજનોમાં ફરી એકવાર ચિંતાનું મોજું પ્રસરી જવા પામ્યું હતું। તો આની સાથે જ વરસાદના કારણે લોકોને હાલાકી ન ભોગવવી પડે તેના માટે પણ વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।